Hello, good morning, students. Let's continue with the same topic, emergence and the development of entrepreneurial class. લાસ્ટ આ જ ટોપિક આપણે કરતા હતા, પણ એના આપણે અલગ અલગ ફેઝિસ જોયા હતા. મેં તમને કીધું હતું લાસ્ટમાં કે આના અલગ અલગ ફેઝિસ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, એ બધી વાત કરી છે. સો આ જે ક્વેશ્ચન્સ છે, ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ, એમાં આપણે બે જોયું હતું, ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ એટ વર્લ્ડ લેવલ અને એટ ઇન્ડિયા લેવલ. ક્લિયર? પછી આપણે લોકોએ જોયું હતું ઇમર્જન્સ અને ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ એટ અ વર્લ્ડ લેવલ. વર્લ્ડ લેવલની અંદર આપણે એને બે પોઈન્ટ ઓફ વ્યૂથી એનાલાઇઝ કર્યા હતા, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ અને સામાજિક વિકાસની વાત કરી હતી. ઇકોનોમિક ડેવલપમેન્ટને આપણે ત્રણ ફેઝમાં જોયું હતું કે ઇકોનોમિક, આપણું અર્થતંત્ર એમનેમ રાતોરાત અસ્તિત્વમાં નથી આવી ગયું. આપણું અર્થતંત્ર જે અસ્તિત્વમાં આવ્યું છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આવ્યું છે. ક્લિયર? એટલે આપણી જે ઇકોનોમિક સિસ્ટમ છે ઇટ હેઝ ડેવલપ્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. આપણું જે અર્થતંત્ર છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ થયો છે, રાતોરાત ઓવરનાઇટ એનું કંઈ ડેવલપમેન્ટ થયું નથી. સો ઇકોનોમિક ડેવલપમેન્ટના ત્રણ ફેઝ આપેલા છે, અલગ અલગ સિસ્ટમ ડેવલપ થઈ છે. ક્લિયર? આર્થિક વિકાસ છે, આર્થિક તંત્ર છે, એ અલગ અલગ તબક્કાઓની અંદર અસ્તિત્વમાં આવેલું છે, અલગ અલગ તબક્કાઓમાં એનો વિકાસ થયો છે. એની અંદર આપણે ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ જોઈ હતી, ડેવલપિંગ અને ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમ જોઈ હતી. ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમની અંદર શું હતું કે ભાઈ બેઝિકલી કે મેઇન યુઝ ટુ ફૂલફિલ ધ પ્રાઇમરી નીડ બાય ઇટ્સ ઓન, પોતાની બેઝિક જરૂરિયાતો પોતે જાતે સંતોષતા હતા, રોટી, કપડાં, મકાન. સો ધ કન્સેપ્ટ ફોર ધ એન્ટરપ્રિન્યોર વોઝ નોટ ધેર. એટલે કોઈ ધંધાર્થીનો કોઈ કન્સેપ્ટ હતો નહીં ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમની અંદર. પછી ડેવલપિંગ અને ડેવલપ્ડ સિસ્ટમ આવી. તો એની અંદર આપણે વાત કરી હતી કે લેન્ડલોર્ડ્સ હતા, આ લોકો હતા એમ્પરર, કિંગ, એ લોકો પોતે લક્ઝરિયસ પ્રોડક્ટ વાપરતા હતા, એટલે એની ધીમે ધીમે જરૂરિયાતો વધતી ગઈ, લોકોની જરૂરિયાતો વધતી ગઈ. આપણે એ પણ વાત કરેલી હતી કે સૌથી પહેલી ઇન્ડસ્ટ્રી જે એક્ઝિસ્ટન્સમાં આવી હતી એ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી હતી. ક્લિયર? સો આપણે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત કરી હતી અને ધીમે ધીમે વોકેશનલ એજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ, એટલે કે જ્યાં તમને એક ટેકનિકલ નોલેજ આપવામાં આવે છે, એક કોઈ સબ્જેક્ટિવ નોલેજ આપવામાં આવે છે, દેટ મીન્સ નોલેજ બેઝડ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ કે જ્યાં એન્ટરપ્રિન્યોર્સ ખાલી પોતાના જ્ઞાન છે, સમજણ છે, એને આધારે ધંધો નથી કરતા, પણ અહીંયા એ લોકો એક પ્રોફેશનલ ડિગ્રી, પ્રોફેશનલ કોર્સ કરે છે ને એને આધારે એ લોકો ધંધો કરે છે. તો આ ત્રણ ઇકોનોમિક સિસ્ટમ જોઈ હતી. પછી આપણે સોશિયલ ડેવલપમેન્ટ જોયું હતું. ક્લિયર? સોશિયલ ડેવલપમેન્ટની અંદર પણ આપણે અલગ અલગ સોસાયટી જોઈ હતી, પ્રાઇમરી સોસાયટી, ફ્યુડલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. સો આપણે એની અંદર પહેલું જોયું હતું પ્રાઇમરી સોસાયટી, તો સેમ લાઈક અ ટ્રેડિશનલ સિસ્ટમ, ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટન્સમાં હતી નહીં, બિકોઝ પીપલ યુઝ ટુ સેટિસ્ફાય ધેર બેઝિક રિક્વાયરમેન્ટ બાય ધેર ઓન. પછી ધીમે ધીમે બાર્ટર સિસ્ટમની વાત આવી, જરૂરિયાતો વધતી ગઈ, એવી રીતના ફ્યુડલ સિસ્ટમ એક્ઝિસ્ટન્સમાં આવી. ફ્યુડલ સિસ્ટમની અંદર સૌથી પહેલી ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટન્સમાં આવી હોય તો ઇટ વોઝ એગ્રીકલ્ચર સિસ્ટમ એન્ડ ધ હેન્ડીક્રાફ્ટ સિસ્ટમ્સ, હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? સો આર્ટ અને ટેલેન્ટના બેઝ ઉપર હેન્ડીક્રાફ્ટ અને એગ્રીકલ્ચર આ ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટન્સમાં આવી. ક્લિયર? પછી બાર્ટર સિસ્ટમ એક્ઝિસ્ટન્સમાં આવી. બાર્ટર સિસ્ટમમાંથી ધીમે ધીમે કોમન મીડિયમ ઓફ એક્સચેન્જ આવ્યું, દેટ ઇઝ મની. કારણ કે બાર્ટર સિસ્ટમ બહુ પોસિબલ નહોતી. ક્લિયર? કારણ કે મને સપોઝ સે ફોર એક્ઝામ્પલ તમે કાર્ટ બનાવો છો, ઓલું ગાડું બનાવો છો, અને ઇફ આઈ એમ પ્રોડ્યુસિંગ ધ વીટ, તો વીટ અને કાર્ટ એ બેનું ઇક્વાલિટી ક્યારેય નહીં થાય, તો અડધું કાર્ટ તમને થોડું આપીશ. ક્લિયર? સો ડિવિઝનનો એક ઇસ્યુ થયો હતો અને વોન્ટનો એક ઇસ્યુ થયો હતો કે મારી જે જરૂરિયાત છે કદાચ તમારી પાસે નહીં હોય, અને તમારી પાસે જે જરૂરિયાત છે મારી પાસે છે, પણ મારી જરૂરિયાત તો તમે નથી સંતોષી શકતા. ક્લિયર? સો ફ્યુડલ સિસ્ટમની અંદર બાર્ટર સિસ્ટમ થોડી ઘણી ચાલી. ત્યાર પછી કોમન મીડિયમ ઓફ એક્સચેન્જ આવ્યું, મની ઇન્ટ્રોડ્યુસ થયા. તો એની અંદર એવી વસ્તુ આવી કે કોઈ પણ વસ્તુ આપણે એક્સચેન્જ કરી છીએ, ઇન રિટર્ન તમે પૈસા, મની આપવાના રહેશે. પછી ધીમે ધીમે ઇન્ડસ્ટ્રી સેટઅપ થઈ.
બેઝિક ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી અને હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ તો હતી જ. ધીમે ધીમે એ લોકોએ બીજી બધી પ્રોડક્ટ્સ પણ મેન્યુફેક્ચર કરવાનું સ્ટાર્ટ કર્યું, નાનું ઉત્પાદન સ્ટાર્ટ કર્યું. એટલે દે હેવ સ્ટાર્ટેડ ધ ઇન્ડસ્ટ્રી એટ અ કોટેજ લેવલ, એટલે કે કોટેજ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરી. અને ધેન ધ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, જ્યાં પ્રોફેશનલ બેઝડ ઉપર વોકેશનલ ટ્રેનિંગ અને નોલેજના બેઝડ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ. નેક્સ્ટ, ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. હવે આપણે ઇન્ડિયાની અંદરની વાત કરી હતી, તો પહેલાંના ટાઈમની અંદર, એન્શિયન્ટ ટાઈમમાં પણ ઇન્ડિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હતું જ. એન્શિયન્ટ ઇન્ડિયા, જે આપણે જૂનું ઇન્ડિયા હતું, ત્યારે કેટલી બધી પ્રોફેશનલ ઇન્સાઇટ હતી લોકોમાં, નોલેજ હતું, કેટલું બધું ટેલેન્ટ હતું, આર્ટ આપણામાં હતી, સ્કિલ હતી આપણા વર્કર્સની અંદર, ક્લિયર. અને દે યુઝ ટુ પ્રોડ્યુસ ધ થિંગ્સ બાય ધેર ઓન. સો લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ હતી એ ટાઈમે ઇન્ડિયાની અંદર, કે લોકો પોતાના હાથેથી બધી વસ્તુઓ બનાવતા હતા, ક્લિયર. કારીગરી પણ હાથેથી કરતા હતા. તો આર્ટ આપણે ત્યાં ખૂબ જ હતું ઇન્ડિયાની અંદર, એની આપણે ત્યાં વાત કરતા હતા. પછી આપણે મિડલ એજની વાત કરી હતી, તો કે મિડલ એજની અંદર એવો ફેઝ આવ્યો હતો કે જ્યાં ઇન્ડિયન પ્રોડક્ટ એક્સપોર્ટ થતી હતી, સ્પેસિફિકલી યુરોપિયન કન્ટ્રીઝમાં અને બધે બ્રિટિશ કન્ટ્રીઝમાં ને ત્યાં. અને ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ડિયન પ્રોડક્ટ્સ, ઇન્ડિયન આર્ટિસ્ટ છે એ લોકોને ખૂબ વખાણ થતા હતા. જેમ આપણે પશ્મિના છે કાશ્મીરનું, એ કાશ્મીરની વુલન બરાબર છે, એવી રીતના બીકાનેર છે તો એની સિલ્વર જ્વેલરી છે, તો એ રાજસ્થાન છે એની બધી મૂર્તિ છે, એ બધું ખૂબ પ્રખ્યાત થયું બધે દેશો અને વિદેશમાં. અને વી યુઝ ટુ એક્સપોર્ટ ધ થિંગ્સ ઇન ધ ફોરેન કન્ટ્રીઝ. તો યુરોપિયન કન્ટ્રીઝની અંદર, બ્રિટિશ કન્ટ્રીઝની અંદર આપણે લોકો આ બધી વસ્તુઓ એક્સપોર્ટ કરતા હતા મિડલ એજની અંદર, ક્લિયર. Then the emergence, the development and the obstacles of the entrepreneur class before the independence. પછી આપણે વાત થઈ કે ભાઈ ફ્રેન્ચ લોકોને અહીંયા આવતું બરાબર છે, અને બ્રિટિશ લોકોને પણ ઇન્ડિયામાં એન્ટ્રી લીધી. એવા ઘણા બધા લોકો હતા કે who wish to exercise the control over the India. અને આપણે લોકોએ વાત કરી કે અલ્ટિમેટલી બ્રિટિશર્સ હેવ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ ઇન્ડિયા, દે હેવ વોન ધ ઇન્ડિયા. અલ્ટિમેટ એને ઇન્ડિયાને જીતી લીધું, અને ઇન્ડિયામાંથી ધીમે ધીમે આર્ટ લેતા ગયા એ લોકો. આપણે ઓક્ટ્રોય ડ્યુટીની બધી વાત કરેલી હતી. હા, હવે આપણે અત્યારે જે ટોપિક લઈએ છીએ એ આપણો ફોર્થ ફેઝ લઈએ છીએ, ફોર્થ પોઈન્ટ લઈએ છીએ. આપણે બિફોર ઇન્ડિપેન્ડન્સ જોઈ લીધું હતું, મેં તમને કીધું એવું હતું કે એ લોકો પશ્મિનાને એ બધું રેશમ બનાવતા હતા, એના માટે એ લોકોને રાઇટ હેન્ડ છે એના થંબની રિક્વાયરમેન્ટ હતી. બ્રિટિશર્સ એ લોકો કારીગરોના હાથ કાપી નાખતા હતા કે એ આર્ટ પછી બને, એ વસ્તુ બને જ નહીં, અને આર્ટ બધી લુપ્ત થતી જાય, ક્લિયર. એ લોકોએ શું કરી દીધું, ઇન્ડિયન પ્રોડક્ટ છે એ મોંઘી કરી નાખી ઇન્ડિયાની અંદર જ, અને બ્રિટિશ પ્રોડક્ટ લોકોએ સસ્તી કરી નાખી. એટલે દે યુઝ ટુ ઇમ્પોર્ટ ધ થિંગ્સ ફ્રોમ બ્રિટિશ. સો આર્ટ આખી ડેમોલિશ કરી નાખી આપણી, ક્લિયર. સો બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ છે એ આપણે ફેઝ જોયો કે બ્રિટિશર્સ છે એ લોકોએ ઇન્ડિયાનો બિઝનેસ, આખી ઇકોનોમી પાડી ભાંગી, ક્લિયર. સો નેક્સ્ટ આપણે લોકો એની અંદર જોઈએ ફોર્થ ફેઝ. આજે આપણે સ્ટાર્ટ કરવાના હતા એ ફોર્થ ફેઝ સ્ટાર્ટ કરવાના હતા, ક્લિયર. આપણે એન્શિયન્ટ ઇન્ડિયા જોઈ લીધું, મિડલ એજ, એન્શિયન્ટ એજે જોઈ લીધું. મિડલ એજમાં બિઝનેસ ખૂબ ગ્રો થયો હતો, આપણો દેશ વિદેશમાં ઇન્ડિયન પ્રોડક્ટ્સ છે એની ડિમાન્ડ થવા માંડી હતી. પછી બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ બ્રિટિશર્સે એ વસ્તુ આખી કોલેપ્સ કરી નાખી. દે કોલેપ્સ ધ ઇન્ડિયન માર્કેટ, આખી ઇન્ડિયન માર્કેટ કોલેપ્સ, દહેશ કરી નાખી, ક્લિયર, બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ. આજનો આપણો ટોપિક છે દેટ ઇઝ ધ ફોર્થ પોઈન્ટ, ઇમર્જન્સ એન્ડ સ્પેશિયલ સ્ટેપ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગ. ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્લાનિંગનો મતલબ થાય છે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. 1947માં આપણને સ્વતંત્રતા મળી એટલે કે બ્રિટિશરો જતા રહ્યા ભારત છોડીને, ક્લિયર. બ્રિટિશરોને આપણે મોકલી દીધા, ભારતમાંથી કાઢી મૂક્યા હતા, ક્લિયર. બ્રિટિશરો ગયા, આપણને સ્વતંત્રતા મળી, પછી અગેન મિડલ એજમાં જેમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ફેમસ હતું, ઇન્ડિયા છે એ મેઇન ઇન્ડસ્ટ્રીયલાઇઝડ કન્ટ્રી ગણાતું હતું, એને પાછું એ લેવલ ઉપર લઈ જવાના ગવર્મેન્ટના પ્રયત્નો ચાલુ થયા, ક્લિયર. સો
અહીંયા કહેવામાં આવે છે કે ફોર્થ સ્ટેજની અંદર આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ અગેન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટનો કન્સેપ્ટ ગવર્મેન્ટે કેવી રીતના ડેવલપ કર્યો, હાઉ ધ ગવર્મેન્ટ હેવ બુસ્ટ એન્ટરપ્રિન્યોરશિપ ઇન ઇન્ડિયા. સ્વતંત્રતા પછી પાછો ધંધો કેવી રીતના ઊભો કર્યો, ભારતની અંદર ઔદ્યોગિકરણ કેવી રીતના લઈ આવ્યા ગવર્મેન્ટ, અને ઔદ્યોગિકરણ વધારવા માટે ગવર્મેન્ટે કયા કયા પ્રયત્નો કરેલા છે એની વાત આજે આપણે આ ચોથા પોઈન્ટની અંદર કરવાના છે. પોઈન્ટ નંબર 4 ક્લિયર. That is the special steps for the emergence and the development of the entrepreneur class during the time of planning. After the independence, સ્વતંત્રતા પછી ગવર્મેન્ટે સરકારે કયા કયા પગલાઓ લીધા કે જેથી કરીને ઔદ્યોગિકરણ છે એને એક ગતિ મળે. Clear? After the independence, what are the steps that the government has taken? What are the facilities that the government has provided to the entrepreneurs in order to boost and develop the entrepreneurial class in India? Clear? So, એમાં બે પાર્ટ છે. A, importance of development of entrepreneurial class in India after the independence. શું કામ એને પાછું એ ઔદ્યોગિકરણ લઈ આવવાનું હતું, એ ઔદ્યોગિકરણ વધારવાનું હતું. સ્વતંત્ર ભારત થયું પછી એઝ ઇટ ઇઝ નહોતા ચાલી શકતા ના. સૌથી પહેલાં ગવર્મેન્ટે શું કર્યું કે ઇફ વી વિશ ટુ અગેન ડેવલપ ધ ઇન્ડિયા દેન ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ફોકસ ઓન ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. જો આપણે આપણા ભારતને ઊભું કરવું છે, પાછું ભારતને એક સ્ટ્રોંગ ઇકોનોમી, ભારતની એક સ્ટ્રોંગ ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર સુધારવું છે, ભારતની પરિસ્થિતિ સુધારવી છે, તો પાછી એ જ વસ્તુ લઈ આવવી પડશે. શું? ઔદ્યોગિકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેવી રીતના લઈ આવાશે તો કે ડેવલપ ધ મેક્સિમમ એન્ટરપ્રિન્યોર્સ ઇન અ નેશન. મહત્તમ ધંધાર્થીઓ ઊભા કરો, મહત્તમ લોકો એવા ઊભા કરો કે જે ધંધો કરવા માટે પ્રેરાયેલા હોય. દેટ મીન્સ દે આર એન્કરેજ ટુ એસ્ટાબ્લિશ ધિયર ઇવન અ સ્મોલ બિઝનેસ. નાનો તો નાનો ધંધો ચાલુ કરે એવા લોકોને ઊભા કરો. ક્લિયર? સો અહીંયા સ્વતંત્રતા મળ્યા પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉપર શું કામ એને ગવર્મેન્ટે ભાર મૂક્યો કે ઇફ વી વિશ ટુ ડેવલપ ધ ઇકોનોમી ઓર ઇફ વી વિશ ટુ ડેવલપ અ નેશન દેન ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ ધ ઓનલી ઓપ્શન. જો આપણે આપણા દેશને પાછો એક સ્ટ્રોંગ બનાવવો છે, આપણે આપણા દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવી છે, લોકોનું જીવન સુધારવો છે, ઇફ યુ વિશ ટુ બ્રિંગ અ સોશિયલ ચેન્જીસ, સામાજિક બદલાવ લઈ આવવો છે, તો એક જ વસ્તુ છે આપણી પાસે, એક જ ઓપ્શન છે, ડેવલપ ધ મેક્સિમમ ઇન્ડસ્ટ્રી. બને એટલા ઉદ્યોગો ઊભા કરો, ડેવલપ ધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બને એટલું ઔદ્યોગિકરણ લઈ આવો. ઔદ્યોગિકરણ જેટલું ઝડપથી આવશે એટલું જ ઝડપથી ઇકોનોમી ડેવલપ થશે, જેટલી સ્પીડથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે એટલું જ નેશન ડેવલપ થશે અને નેશન્સ ફાઇનાન્શિયલી સાઉન્ડ અને સ્ટ્રોંગ બનશે. ક્લિયર? સો અહીંયા પહેલાં વાત કરેલી છે ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. હવે એના રીઝન્સ આપેલા છે કે શું કામ એને ગવર્મેન્ટે સૌથી પહેલો ફોકસ આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ, વાય ધ ગવર્મેન્ટ હેઝ એમ્ફિસાઇઝડ ફર્સ્ટ ઓફ ઓલ ઓન ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. આપણે ત્યાં સ્વતંત્રતા મળી એટલે સૌથી પહેલાં ગવર્મેન્ટે ઔદ્યોગિકરણ ઉપર શું કામ ભાર મૂકેલો છે કે ભાઈ ઔદ્યોગિકરણને સૌથી પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે. ધંધાર્થીઓ ઊભા કરો, ધંધો ડેવલપ કરો, દેશની અંદર ઔદ્યોગિકરણ વધારો. શું કામ એને એના ઉપર ભાર મૂકેલો છે, એના રીઝન્સ આપેલા છે. ક્લિયર? સેકન્ડ બી પોઈન્ટ છે એમાં સ્ટેપ્સ ટેકન ફોર ધ ઇમર્જન્સ અને ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. સ્વતંત્રતા પછી ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા જેને લીધે ઔદ્યોગિકરણ શક્ય બન્યું છે. વોટ આર ધ સ્ટેપ્સ that the government has undertaken in order to boost industrializations? Clear? So, industrializations વધારવા માટે to support and to facilitate the concept of industrialization, what are the strong steps that the government has taken? What are the basic facilities that the government has provided? What kind of the encouragement that the government has provided in order to boost the concept of industrialization?
સરકારે કયા કયા પગલાઓ લીધા છે, કઈ કઈ અહીં સહાય આપેલી છે, સુવિધાઓ આપેલી છે, જેને કારણે ઔદ્યોગિકરણ શક્ય બને, ઔદ્યોગિકરણ ઝડપથી શક્ય બને. ક્લિયર? સો સ્ટેપ્સ રિગાર્ડિંગ ધ પોલિસી એન્ડ ધ રિયલ સ્ટેપ, આ બે પ્રકારના ભાગમાં બી પોઈન્ટ વહેંચાયેલો છે. એમાં સ્ટેપ રિગાર્ડિંગ ધ પોલિસી એની અંદર 3 પોઈન્ટ છે અને બાકી રિયલ સ્ટેપ્સ છે એના 16 પોઈન્ટ છે. ક્લિયર? સો મેં કીધું એવી રીતના ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ, અગેન જો ફરી રિપીટ કરું છું, આખો ક્વેશ્ચન્સ ખૂબ બધા સબ પોઈન્ટ છે પણ ક્યાંય ડાયવર્ટ થતા નહીં, બરાબર છે, અને ક્યાંય મિસ્ટેક કરતા નહીં. જો અહીંયા સ્ટાર્ટ થાય છે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ એટ અ વર્લ્ડ લેવલ, બરાબર છે, અને એટ ઇન્ડિયા લેવલ, એવા 2 પોઈન્ટ આપેલા છે. એટ વર્લ્ડ લેવલની અંદર આપણે 2, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ 3 ફેઝમાં થયું છે: ટ્રેડિશનલ ઇકોનોમિક સિસ્ટમ, ડેવલપિંગ ઇકોનોમિક સિસ્ટમ એન્ડ ધ ડેવલપ્ડ ઇકોનોમિક સિસ્ટમ. સોશિયલ ડેવલપમેન્ટ 4 ફેઝમાં છે: પ્રાઇમરી સોસાયટી, ફ્યુડલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી. દેન ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર તો કે 4 ફેઝની અંદર હતું: એન્શિયન્ટ એજ, મિડલ એજ, બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ, આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. ક્લિયર? અત્યારે આપણે જે ભણીએ છીએ એ પોઈન્ટ આવ્યો છે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ પછી ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા ફરી ઔદ્યોગિકરણ ડેવલપ કરવા માટે. તેમાં પહેલાં એમાં આપણને બીની અંદર સ્ટેપ્સ કીધેલા છે કે કયા કયા સ્ટેપ્સ ગવર્મેન્ટે લીધા છે, પણ એની અંદર એના રીઝન્સ આપેલા છે. વાય ધી ગવર્મેન્ટ હેઝ ફોકસ્ડ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ ધી કન્સેપ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. શું કામ એને ગવર્મેન્ટે આ કન્સેપ્ટ ઉપર ભાર મૂકેલો છે, શું કામ એને ગવર્મેન્ટે ઔદ્યોગિકરણ એના ઉપર ભાર મૂકેલો છે, એ આપણને કીધેલું છે કે ભાઈ વાય ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, how the industrialization bring the changes in a nation. શું કામ એને ઔદ્યોગિકરણ જરૂરી છે, અને જો ઔદ્યોગિકરણ આવશે તો કયા પ્રકારના બદલાવો આવશે અને શું કામ એને આવશે એની વાત કરેલી છે. ક્લિયર? સો ફર્સ્ટ પોઈન્ટ આપણો છે ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. So when the India became the independent, the number of entrepreneurs in our country was very limited. જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે બહુ ઓછા લોકો ધંધો કરતા હતા, કારણ કે બ્રિટિશર્સ વખતે બિઝનેસ કરવો ઇટ વોઝ ટુ ટફ. બ્રિટિશ રૂલિંગની અંદર બ્રિટિશર્સનું જ્યારે શાસન હતું ત્યારે ધંધો ચલાવવો ખૂબ જ અઘરો હતો. સો પીપલ ડોન્ટ વોન્ટ ટુ કેરી આઉટ ધેર ઓન બિઝનેસ બટ રાધર દે વિશ ટુ ગો ફોર અ જોબ. લોકો પોતાનો ધંધો ચલાવવાનું શરૂ કરતા નહીં, એ લોકો શું પ્રિફર કરતા કે આપણે નાની મોટી જોબ કરીએ, કાં તો નાની મોટી ખેતી કરીએ અને નાનું મોટું આપણું ગુજરાન ચલાવીએ. ક્લિયર? સો નંબર ઓફ ધી એન્ટરપ્રિન્યોર્સ વોઝ વેરી લેસ. જ્યારે આપણે સ્વતંત્રતા મળી ત્યારે બહુ લોકો, બહુ ઓછા પ્રમાણમાં લોકો ધંધો ચલાવતા હતા, અને એ પણ વેરી બેઝિક નેસેસિટીઝનો. જે ધંધો ચલાવતા હતા એ પણ શેનું ઉત્પાદન કરતા હતા, શું બનાવતા હતા? બહુ પાયાની જરૂરિયાતોનો માલ બનાવતા હતા. તે યુઝ ટુ પ્રોડ્યુસ ઓનલી ધ કન્ઝ્યુમર ગુડ્સ. કન્ઝ્યુમર ગુડ્સ મીન્સ ધ ગુડ્સ વિચ કન્ઝ્યુમ્ડ ઇમિડિયેટલી બાય કન્ઝ્યુમર. જે રૂટીન હોય, બરાબર છે, સાબુ છે, શેમ્પૂ છે, આટા છે, આ છે, તો બહુ બેઝિક જે ડાયરેક્ટલી લોકોને રોજબરોજની જરૂરિયાતમાં વાપરવાનો છે એવી જ વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. એન્ડ કી ઇન્ડસ્ટ્રી રિમેન્સ અનટચ્ડ. જે ઇન્ડસ્ટ્રીઝની અંદર પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર છે, પછી એરક્રાફ્ટ છે, એ બધી ઇન્ડસ્ટ્રીઝ કેવી, એરોનોટિકલ જેને કહીએ છીએ, બરાબર છે, પ્લેનને રિલેટેડ ને આન તેન, એ બધી એરોનોટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધી ઇન્ડસ્ટ્રીઝ કેવી હતી? સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે, આયર્ન ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધી અનટચ્ડ હતી. શું કામ એને? કારણ કે ત્યાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયરમેન્ટ હતું, બહુ મોટો રિસ્ક હતો. હાયર ધ રિસ્ક, હાયર વુડ બી ધ રિટર્ન એન્ડ હાયર વુડ બી ધ ઇન્વેસ્ટમેન્ટ. જાજુ ઇન્વેસ્ટમેન્ટ કરશો, જાજો રિસ્ક આવશે, પણ રિટર્ન પણ જાજુ આવશે. પણ ત્યાં બહુ રિસ્ક હતો, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું. તો પીપલ ડોન્ટ વોન્ટ ટુ ટેક અપ વિથ ધ રિસ્ક એન્ડ પીપલ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ. પ્રાઇવેટ ઓનર્સ, પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સ છે, એટલું મોટું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા નહોતા. સો કી ઇન્ડસ્ટ્રીઝ તો ડેવલપ જ નહોતી થઈ. જે રોજબરોજની જરૂરિયાતમાં જે વસ્તુઓની જરૂરત હતી એ જ વસ્તુઓ બનાવતા હતા લોકો, અને એ પણ બહુ જૂજ લોકો.
બહુ ઓછા ધંધાર્થીઓ એવા હતા કે જે જીવન જરૂરિયાતોનું વસ્તુનું ઉત્પાદન કરી અને ગ્રાહકો સુધી પહોંચાડતા હતા. તો ગવર્મેન્ટ હેઝ ફોકસ્ડ ઓન ધી ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. તો ગવર્મેન્ટે આ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના કન્સેપ્ટ ઉપર ફોકસ કરવાનું ચાલુ કર્યું કે બહુ ઓછા લોકો ધંધો કરે છે, મેક્ઝિમમ લોકો ઊભા કરો કે હું સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ, ઇવન અ સ્મોલ બિઝનેસ. મહત્તમ લોકો એવા ઊભા કરો કે જે પોતાનો ધંધો ચાલુ કરે, કોઈ પણ પ્રોડક્ટ બનાવે, કોઈ પણ વસ્તુનું વેચાણ કરે, ભલે નાના પાયે કરે પણ ધંધો કરતા હોવા જોઈએ. ડેવલપ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. હવે એની પાછળ કારણ શું હતું? આ કન્સેપ્ટને આટલું બુસ્ટ કરવા પાછળનું કારણ શું હતું? ઔદ્યોગિકરણ લઈ આવવા માટેનું અને ઝડપથી લઈ આવવા માટેના કારણો કયા હતા, રીઝન્સ કયા હતા? વાય ધ ગવર્મેન્ટ વોન્ટ ટુ બુસ્ટ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ઇન્ડિયા આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ? તો કે ફર્સ્ટ, ફોર ધ બેલેન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. તો એમાં એવું હતું કે નાની મોટી જે કન્ઝ્યુમર ગુડ્સની ઇન્ડસ્ટ્રીઝ છે એ ડેવલપ થઈ હતી, પણ પ્રોડ્યુસર ગુડ્સ તો થતા જ નહોતા ડેવલપ. સપોઝ મશીન બનાવવાનું છે, ટોયઝ બનતા હતા, પણ ટોયઝ બનાવવાના મશીન તો પાછા બનતા નહોતા. તો એ પાછી એક ડિફિકલ્ટી હતી. સો પ્રોડ્યુસર ગુડ્સ તો બનતા જ નહોતા, ઉત્પાદક વસ્તુઓ બનતી જ નહોતી, ગ્રાહકને રિલેટેડ વસ્તુઓ જ બનતી હતી. સો ટુ બેલેન્સ ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, બધી જ ઇન્ડસ્ટ્રી, બધા ઉદ્યોગો એક ધારા ડેવલપ થાય એનું એક કારણ હતું. ટુ ક્રિએટ ધ ઓપોર્ચ્યુનિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે ઇટ વિલ ડેવલપ ધી એમ્પ્લોયમેન્ટ. જેટલું ઔદ્યોગિકરણ થશે એટલું એક રોજગારી ઊભી થશે. લોકો જો ધંધો કરતા થશે તો દે become a self-dependent, self-employed. જો પોતે જ ધંધો કરતા ચાલુ થઈ જશે તો એને કોઈ ઉપર ડિપેન્ડન્સી રાખવા નથી, પોતે જાતે જ પોતાનું કમાશે અને ખાશે. સો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સ્વનિર્ભર બનાવાતા લોકોને. ક્લિયર? ટુ રિમૂવ ધ પોવર્ટી એન્ડ ધ ઇકોનોમિક ઇનઇક્વાલિટી. મેં કીધું ધ રિચર બીકમ મોર રિચર, પુઅર બીકમ મોર પુઅર. એટલે કે રિમૂવ ધ પોવર્ટી, ગરીબી ઘટાડવી હતી, અને ઇકોનોમિક ઇનઇક્વાલિટીઝ, સામાજિક અને આર્થિક જે ઇનઇક્વાલિટી હતી એને રિમૂવ કરવાની હતી. ક્લિયર? રિમૂવ ધ રિજનલ ઇમ્બેલેન્સીસ. રિજનલ એટલે પ્રાદેશિક જે ઇમ્બેલેન્સીસ છે એને ઘટાડવાના હતા. અમુક પ્રદેશમાં ઉદ્યોગ હતા, અમુક પ્રદેશમાં ઉદ્યોગો સાવ નહોતા. તો એ જે જગ્યાએ ઔદ્યોગિકરણ હતું નહીં, કોઈ પણ ઉદ્યોગો નહોતો, ત્યાં રોજગારી પણ નહોતી, તો સાવ પછાત જીવન જીવતા લોકો, બહુ ત્યાં ગરીબી હતી. સો બધા જ પ્રદેશો વ્યવસ્થિત રીતના ડેવલપ થાય, પોતાનું જીવન લોકો વ્યવસ્થિત જે તે પ્રદેશમાં જીવી શકે એની એક વાત કરી હતી. For the best use of resources, whatever the resources are available, whether the human resources or the natural resources, take the maximum and the optimum benefits of that particular resources. જે કોઈ પરિબળો આવે તમારી પાસે અવેલેબલ છે, માનવીય પરિબળ કે હ્યુમન રિસોર્સ એટલે માનવીય પરિબળ અને નેચરલ રિસોર્સિસ કુદરતી પરિબળ, જે કંઈ પરિબળો અવેલેબલ છે એ પરિબળોનો મહત્તમ ઉપયોગ કરવાની વાત છે. ફોર યુઝિંગ ધ સાયન્ટિફિક ઇન્વેન્શન, જે કોઈ વૈજ્ઞાનિક શોધો થાય છે એ શોધોને અમલમાં મૂકવાની વાત થાય છે. ઇમ્પ્લિમેન્ટ ધ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ એન્ડ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ વિચ સેટિસ્ફાય ધ નીડ ઓફ ધ કસ્ટમર ઇન અ બેસ્ટ મેનર. સોલ્વ ધ વેરિયસ ઇકોનોમિક એન્ડ ધ સોશિયલ પ્રોબ્લેમ. જો ઔદ્યોગિકરણ થશે તો આપોઆપ સામાજિક પ્રોબ્લેમ અને નાણાકીય આર્થિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. દેશ પણ સક્ષમ બનશે, લોકો પણ સક્ષમ બનશે. બેરોજગારી, પોવર્ટી, એ બધી વસ્તુઓ ઓટોમેટિક દૂર થઈ જશે જો ઔદ્યોગિકરણ થશે. જો ઔદ્યોગિકરણ થશે તો ઘણા અંશે આર્થિક અને સામાજિક પ્રશ્નોનો હલ થઈ જશે. ટુ ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ, લોકોના જીવન ધોરણ ઓટોમેટિકલી ઉપર આવી જશે. હવે સ્ટેપ્સ ટેકન ફોર ધ ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા છે ઇન્ડિયાની અંદર આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા પછી ઔદ્યોગિકરણ લઈ આવવા માટે? એમાં ફર્સ્ટ સ્ટેપ રિગાર્ડિંગ ધ પોલિસી. સ્ટેપ રિગાર્ડિંગ ધ પોલિસીની અંદર શું છે કે ગવર્મેન્ટે કઈ કઈ પોલિસીઓ બનાવી
કે જેને લીધે દેશની અંદર ઔદ્યોગિકરણને એક સપોર્ટ મળી રહે. What are the policies that the government has framed in order to support the industrialization in India? And real steps, અન્ય બીજા કયા સ્ટેપ્સ એને લીધા છે, પગલાઓ લીધા છે. સ્ટેપ્સ ટેકન ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણ વધારવા કયા કયા પગલાઓ સરકારે ભરેલા છે એની ચર્ચા અત્યારે આપણે કરીએ છીએ. સ્ટેપ્સ રિગાર્ડિંગ અ પોલિસી, એમાં ફર્સ્ટ એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. સો આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન 1948. આપણી સ્વતંત્રતા મળી ત્યાર પછી સરકારે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરી છે, ઔદ્યોગિકરણની પોલિસી 1948માં. where the government helps the private entrepreneurs in establishing their industries. જ્યાં ગવર્મેન્ટનો શું હેતુ છે કે ભાઈ પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સ છે, ખાનગી ધંધાર્થીઓ છે, એમને પૂરેપૂરો સપોર્ટ, પૂરેપૂરું એન્કરેજમેન્ટ આપવાનું છે. શેના માટે? તે કે ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે. શું કામ એને? ફોર અ ક્વિક ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓર ધ ક્વિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. સો એક મિક્સ ઇકોનોમી, મિશ્ર અર્થતંત્રની સ્થાપના કરી. વેર ધી ગવર્મેન્ટ બેઝિકલી પ્રોવાઈડ અ સપોર્ટ ટુ ધ પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સ. પ્રાઇવેટ એન્ડ ધ પબ્લિક એન્ટરપ્રિન્યોર્સ ઓપરેટ સાઇડ બાય સાઇડ. જ્યાં ગવર્મેન્ટ અને ખાનગી ધંધાઓ, સરકારી અને ખાનગી ધંધાઓ સાથે સાથે ચાલતા હતા. ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ સપોર્ટ ટુ ધ પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સ. ગવર્મેન્ટે ખાનગી ધંધાર્થીઓને સહાય આપવાનું શરૂ કર્યું. સર્ટેન ઇન્ડસ્ટ્રીઝ આર ધેર વેર ધી પ્રાઇવેટ ઓનર્સ ડોન્ટ વોન્ટ ટુ એન્ટર ઇન્ટુ. દે ડોન્ટ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ ધ સર્ટેન ઇન્ડસ્ટ્રીઝ. અમુક ઉદ્યોગ એવા હતા કે જ્યાં ખાનગીકરણ શક્ય નહોતું, ખાનગી ધંધાર્થીઓ ત્યાં રાણા રોકવા ઈચ્છતા નહોતા. દે ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ, દે ડોન્ટ વોન્ટ ટુ ટેક અપ વિથ ધ રિસ્ક. ઓવર ધેર ધ ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ અપ વિથ ધ થિંગ્સ. ગવર્મેન્ટે એ વસ્તુ હાથમાં લઈ લીધી અને ત્યાં એ વસ્તુ ચાલુ કરી, ત્યાં એ ઇન્ડસ્ટ્રી ચાલુ કરી. સો ગવર્મેન્ટે એક સ્પેસિફિક અનાઉન્સમેન્ટ કર્યું કે ગવર્મેન્ટ વિલ પ્રોવાઈડ ઓલ ધ નેસેસરી ફેસિલિટીઝ એન્ડ ધ સર્વિસીસ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. સો ગવર્મેન્ટે અલગ અલગ ફેસિલિટીઝ આપી, લિબરલ એટમોસ્ફિયર કરી નાખ્યું. આફ્ટર ધ industrial policy 1991 government has liberalized the trade. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1991ની જે આવી ત્યાર પછી ગવર્મેન્ટે ટ્રેડ લિબરલાઇઝ કરી નાખ્યું. એટલે કે જે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશનની વાત કરી, જ્યાં ગવર્મેન્ટે એલપીજીની વાત કરી. ક્લિયર? સો ટ્રેડ ઓપન કરી નાખ્યા, નો મોર બાઉન્ડ્રીઝ, એકદમ લિબરલ કરી નાખ્યા ટ્રેડ. ક્લિયર? અને અલગ અલગ ફેસિલિટીઝ આપી પ્રાઇવેટ સેક્ટર્સને એન્ડ એન્કરેજ ધેમ. તો 2005 સુધી ગવર્મેન્ટે આ બધી પોલિસીની અંદર ખૂબ લિબરલ ટ્રેડ આપ્યું, વેપાર ખૂબ જ હળવા કરી નાખ્યા, વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ, કોઈ પણ નિયંત્રણ વગર અને હળવા નિયંત્રણથી. તો શું કર્યું ગવર્મેન્ટે? હાઉ ધી ગવર્મેન્ટ હેઝ ડેવલપ ધ થિંગ્સ. તે કહે કે ભાઈ ખાદી ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી, રૂરલ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી, પબ્લિક પ્રાઇવેટ ઓનરશિપ, ખાનગીકરણ અને જાહેર અને સરકારી જે કંઈ છે ખાનગીકરણ અને જાહેર કંપનીઓનું જોડાણ કરી દીધું, જોઈન્ટ વેન્ચર ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ કંપનીઝ. ક્લિયર? દેન ડેવલપ એન્ડ બૂસ્ટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? નાના નાના પાયે જે ઇન્ડસ્ટ્રી, કોટેજ ઇન્ડસ્ટ્રી અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગોને ટુ બૂસ્ટ અ સ્મોલ ઇન્ડસ્ટ્રી, એન્કરેજ અ સ્મોલ ઇન્ડસ્ટ્રી, લઘુ ઉદ્યોગો છે એમને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરી, ડેવલપ, બરાબર છે, એન્કરેજ ધ એક્સપોર્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ. ક્લિયર? બીજા દેશની અંદર આપણે એક્સપોર્ટ કરતા હોય તો ગવર્મેન્ટે ખૂબ બધા બેનિફિટો એક્સપોર્ટર્સને આપવાનું ચાલુ કર્યું, એટલે લોકો મેક્ઝિમમ એક્સપોર્ટ કરે. સિમ્પ્લિફાઈઝ ધ લાઇસન્સ્ડ પોલિસી. લાઇસન્સ લેવાનું ખૂબ સરળ કરી નાખ્યું, એની પ્રોસેસ બહુ હળવી કરી નાખી, ટાઈમ લિમિટ બહુ ઓછો કરી નાખ્યો. ક્લિયર?
એ બધી વસ્તુ કરી નાખી. મેક્ઝિમમ યુઝ ઓફ એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્શન કેપેસિટી, જો તમારો માલ જે ઉત્પાદન થયેલો માલ છે એ બજારમાં ખપતો નથી તો ગવર્મેન્ટ ખરીદી લેશે, એટલે તમે પૂરી કેપેસિટી ઉપર પ્રોડક્શન કરો. યુટિલાઇઝ ધ 100% પ્રોડક્શન કેપેસિટી. ક્લિયર. ફ્રીડમ ઇન ધ લીગલ એન્ડ ધ મેનેજરિયલ કંટ્રોલ, ગવર્મેન્ટે જે કોઈ કાયદાકીય અંકુશ હતા અને જે કોઈ સંચાલકીય અંકુશ હતા એ બધા ઇન્ડસ્ટ્રી ઉપરથી ઘટાડી દીધા. ક્લિયર. સો ગવર્મેન્ટ હેઝ એન્કરેજ્ડ અ ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એફડીઆઈ આપણે જોઈએ છીએ ને કે એફડીઆઈ ગવર્મેન્ટ લે. મોદી ગવર્મેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત નામનો પ્રોગ્રામ કરે છે દર વર્ષે. તે ખૂબ બધા ફોરેનર્સને ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે એન્કરેજ કરે છે. ફોરેન કન્ટ્રીઝમાંથી ખૂબ બધા ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે છે. મોદી ગવર્મેન્ટ્સ આખો દિવસ બધા ફોરેન કન્ટ્રીઝમાં જાય છે, ફરવા થોડાઈ જાય છે, એ બધા ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે છે ત્યાંથી. ક્લિયર. સો એને કહેવાય છે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર. સો એન્કરેજ ધ એફડીઆઈ, ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા ઇન ધ ફોર્મ ઓફ પાર્ટનરશિપ. ફોરેન એન્ટરપ્રિન્યોર્સને અહીંયા પાર્ટનરશિપમાં રાખે છે અને ત્યાંથી મૂડી લઈ આવે છે. ક્લિયર. આ બધું કામ કરે છે. સો એન્કરેજમેન્ટ બાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર આ બધી કાર્યવાહીઓ કરી લે. દેન ધ ફોર્મેશન ઓફ ધ વેરિયસ કમિટીઝ, એટલે કે અલગ અલગ પ્રકારની ડિસ્ટ્રિક્ટ લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે કમિટી ઊભી કરી. બેઝિકલી સોલ્વ ધ પ્રોબ્લેમ એન્ડ એન્કરેજ ધ એન્ટરપ્રિન્યોરશિપ. અલગ અલગ કમિટીઓ બનાવી ડિસ્ટ્રિક્ટ લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે. જે કમિટીઓ અહીંયા ધંધાર્થીઓના પ્રોબ્લેમ સોલ્વ કરશે અને ધંધાર્થીઓને એક પ્રોત્સાહન પૂરું પાડશે, એ લોકોને ગાઈડન્સ પૂરું પાડશે. દે વિલ ડાયરેક્ટ ધ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર. એ લોકોને જ્યાં જ્યાં ગાઈડન્સની જરૂર પડશે, ડિરેક્શનની જરૂર પડશે એ આપશે. તો અલગ અલગ કમિટીઓ અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, અલગ અલગ રિસર્ચ માટે ફોર્મ કરી. ક્લિયર. ડિઝાયરેબલ બિઝનેસ પોલિસી. સો ગવર્મેન્ટ હેઝ ડેવલપ્ડ વેરિયસ ફેવરેબલ પોલિસીસ or announce the various favorable policies. So licensed policy, ગવર્મેન્ટે અલગ અલગ પોલિસી બનાવી. લાઇસન્સ પોલિસી બનાવી, ફિસ્કલ પોલિસી બનાવી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી બનાવી, ફાઇનાન્શિયલ પોલિસી બનાવી, ટેક્સ પોલિસી બનાવી. આ બધી પોલિસીઓ બનાવી વિચ બેઝિકલી ક્રિએટ અ ફેવરેબલ એટમોસ્ફિયર ફોર ધ એન્ટરપ્રિન્યોર્સ. આ બધી અલગ અલગ પોલિસીઓ ગવર્મેન્ટે બનાવી, સેન્ટ્રલ ગવર્મેન્ટે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટે અનાઉન્સ કરી જે ધંધા માટે એક અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. ક્લિયર. નેક્સ્ટ છે રિયલ સ્ટેપ્સ. કયા કયા રિયલ સ્ટેપ્સ અહીંયા લીધા છે ગવર્મેન્ટે એની ચર્ચા કરવામાં આવે છે. હવે આ રિયલ સ્ટેપની વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. તો અહીંયા આજે આપણે એટલી વાત કરી છે, બે ટોપિક ડિસ્કસ કરેલા છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ. ગવર્મેન્ટે શું કામ એને મહત્વતા આપી હતી ઔદ્યોગિકરણને સ્વતંત્રતા પછી, એની વાત કરી, એના કારણો જોયા. અને બીજું આપણે જોયું કે ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા છે ઔદ્યોગિકરણ આગળ વધારવા માટે, ગતિશીલ કરવા માટે. વોટ આર ધ સ્ટેપ્સ ટેકન બાય ધ ગવર્મેન્ટ ઇન ઓર્ડર ટુ બૂસ્ટ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. એમાં આપણે બે જોયા હતા. સ્ટેપ્સ રિગાર્ડિંગ ધ પોલિસી, એની અંદર 3 વસ્તુઓ જોઈ હતી, અને રિયલ સ્ટેપ્સ આપણે આવતીકાલે જોઈશું. સો ટુડે hereby we are completing our sessions. Thank you so much.